સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, કાકાજી પપ્પાજી સાહેબજીની જય જય જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની જય, દાસના દાસ થવાની જય, આત્મીય સમાજની જય જય જય. શુભ અને મંગલકારી દિવસ આજનો. કુંગરાગ સ્વામીજીએ વાત કરી એમ થર્ડ પુણ્યતિથિ ઓફ સ્વામીજી સ્મૃતિ દિન. સ્વામીજીની આપણે બધા અહીંયા બેઠા છે તો એના પાયામાં એક જ વાત છે કે જે 2-3 વર્ષનો સમય હતો એમાં પ્રસંગો થયા. ઇટ્સ એન ઓપન વર્લ્ડ, એનીવન કેન સેટ એનીવેર. પણ આપણે સૌ સ્વામીજીની આજ્ઞા પાડીને અહીંયા રહ્યા છે. આજ્ઞા એ જ ઉપાસના એવા આપણા સ્લોગન હતા એટલે આપણે અહીંયા રહ્યા છે. એવી જ રીતે જેમ ગુણરાગ સ્વામીએ વાત કરી, સ્વામીજીનું જીવન મંત્ર હતું કે યુવકો મારું હૃદય છે, યુવકો મારું સર્વસ્વ છે. યોગીજી મહારાજની એક આજ્ઞા લઈને એમને આખું આપણને જીવન દર્શન કરાવી દીધું. એમ જ પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અનેકવાર એક એમની સ્મૃતિ આપણને સૌને શેર કરે છે, જે છે કે સ્વામીજી પ્રેમ સ્વામીને રૂમ બંધ કરીને પૂછે છે કે આપણા કેટલા મંદિર થયા, અને પછી સ્વામીજી એક્સપ્લેન કરે છે કે બોમ્બેથી લઈને રાજકોટ સુધી એ બધા એક્ઝામ્પલ્સ આપે છે. તે છતાંય સ્વામીજીને સેટિસ્ફેક્શન નહીં આવતું, અને પ્રેમ સ્વામીજી જ્યારે બી એ વાત કરે ત્યારે કહે કે સ્વામીજીને આંસુ આવી જાય ને મને બી આંસુ આવી જાય એ વાતનું વિચારું ત્યારે. સ્વામીજી આગળ એવું બી ઉમેરે છે કે હું અક્ષરધામમાં જઈશ ત્યારે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજને શું જવાબ આપીશ, એટલે આપણે ફટાફટ મંદિરો ચાલુ કરી દો. એ વાત સ્વામીજી ગમે ત્યારે, પ્રેમ સ્વામીજી ગમે ત્યારે મંદિરની વાત આવે ત્યારે એ વાત અનેકવાર કહે છે. અને એ જ સ્મૃતિ લઈને એ પોતે બી આપણને સૌને અનેકવાર ઇન્સ્પાયર કરે છે કે મંદિર મસ્ટ ને મસ્ટ. એને લઈને જ એ સ્વામીજીની, પ્રેમ સ્વામીજીની જે ગરજ છે આપણા સૌનું મનનું મંદિર બને, એટલે જ કોલંબસ મંડળનું આ મંદિર ફટાફટ થઈ ગયું. જેમ જ્યારે પહેલી વાર કલ્પેશ મામાએ આ જગ્યાની વાત કરી તો હું અને આશીષભાઈ જગ્યા જોઈને આવ્યા હતા. પછી હિરેનભાઈ, હું, આશીષભાઈ બધા જ મંડળના ભક્તો હતા. પ્રેમ સ્વામીજીએ મને પહેલા જ દિવસે એવું કહ્યું ફોન કરીને. મને યુઝ્યુઅલી ફોન ના આવે, બહુ ઓછો આવે, પણ એ દિવસે કંઈક સિચ્યુએશન એવી થઈ હશે કે આશીષભાઈથી ફોન ના ઉપાડ્યો એટલે એમને મને કોલ કર્યો. પહેલા જ દિવસે અમે ખાલી ફર્સ્ટ ગ્લેન્સ બહારથી પ્રોપર્ટી જોઈને આવ્યા એટલે એમનો મને ફોન આવ્યો કે અંકિત બેટા તમે પાછા જાઓ અને જોઈ આવો કે આજુબાજુ કેટલા ઘરો વેચવા મૂક્યા છે. હજુ તો અમે ચર્ચ ખાલી જોઈને આવ્યા હતા અને હું ઊંધી બાજુથી ગયો હતો. એક બાજુથી જાઓ ને તો ખાલી અપાર્ટમેન્ટ્સ છે અને બીજી બાજુ ખાલી જગ્યા છે કે હાઉસીસ છે. એટલે મેં એમને તો કહ્યું કે હા સ્વામીજી, પણ મેં મનમાં કહું કે અહીંયા કંઈ છે નહીં ને મને કંઈ મોકલે છે. એટલે પછી હું અચકાઈને પાછો ગયો ત્યાં જોવા. પછી હું ગયો ત્યારે મને ખબર પડી કે આપણી બાજુમાં જ પ્રોપર્ટીની એડજેસન્ટ 2 એકરના પ્લોટ્સ છે વિચ આર પોટેન્શિયલ બાયઝ, અને પાછળ બી એક પ્લોટ છે. એટલે મેં પછી કાઉન્ટી વેબસાઇટમાં જઈને બધું રિસર્ચ કર્યું ને એમને પાછો કોલ બેક કર્યો. પણ આ વાત કહેવાનો મંતવ્ય એ છે કે હજુ તો અમે પહેલી વાર જોવા ગયા છે. એ પહેલાં એમનું વિઝન 5 years આઉટ છે, અને એમને ત્યારે સ્પેસિફિકલી મને એવું બી કહ્યું હતું કે આપણે આ બધું બાય કરી દઈશું અને 3-4 વર્ષમાં જેવું આપણું જૂનું મંદિર હતું ન્યૂ જર્સીમાં એવું મોટું મંદિર કરી દેવું છે. એટલે આવી વાત વિચારીએ અને આપણે મંડળમાં શેર કરીએ તો આપણે બધાને ગર્વ થાય કે સ્વામીજી આપણા માટે કેટલી ગરજ રાખે છે.
બીજી એક સ્વામીજીએ સરસ વાત એ કરી હતી કે હિરેનભાઈને ખાસ મને અને આશીષભાઈ મોન્ટુભાઈ અમે બધા ફેસ ટાઈમ કોલ પર હતા જે દિવસે જોઈને આવ્યા ને દિવસે. ત્યારે સ્વામીજીએ મને એવું કહ્યું કે હમણાં તમે આંખ બંધ કરીને લઈ લો, જેવું બહુ ગુણગ્રાહક સ્વામી કહું કે વિધિન 15 મિનિટ રેડિયસમાં છે, એટલે ગમે તે થાય તમે લોકો લઈ લો. તમે મને 25 વર્ષ પછી થેન્ક યુ કહેજો, હમણાં નહીં કહો તમે મને. એટલે અમે કંઈ સમજ્યા નહીં. પછી કહે કે તમારા છોકરા મને યાદ કરશે. એટલે આ વાત મારા મગજમાં હતી. પછી સ્વામીજીએ અમે ક્લોઝિંગ કર્યું ને ત્યારથી આજ્ઞા કરી હતી કે બધાએ આરતીના સમયે ભેગા થવાનું. એટલે એવરી ડે 50 થી 60 મુક્તો ભેગા થાય. પણ એડવાન્ટેજ એ થઈ ગયો કે 6 વાગે ને એટલે દરેક જેના ઘરે કિડ્સ છે ને એ કહે કે લેટ્સ ગો ટુ ટેમ્પલ, આપણે ટેમ્પલ જવું પડશે કે હવે. એટલે છોકરાઓને એક મંદિર પ્રત્યે અટેચમેન્ટ ઓલરેડી થઈ ગયો. પછી બધા ભક્તોને બી એવો જ ઉમંગ થઈ ગયો અને આત્મીયતાનું એક બેઝ ક્રિએટ થઈ ગયું. અમારે ત્યાં એક સુસ્મિતભાઈ છે સોખડાના, એ 6 વાગે ને એટલે મંદિરે આવી જાય ગમે તે થાય. તો મારે એક વીક જોબના કામેથી બહાર જવાનું થયું હતું કોન્ફરન્સમાં, તો હું હતો નહીં. એટલે એ પોતે તો મંદિરે આવ્યા જ, પણ મને ફેસ ટાઈમ કરે કે તમે અહીંયા છો ને તો મને ગમતું નથી, એટલે મેં તમને ફેસ ટાઈમ કરો અને દર્શન કરાવું છું. એટલે જેમ ગુણગ્રાહક સ્વામીએ કહ્યું કે આત્મીયતાનો એક બેઝ બને કે પાયો બને, એવી રીતે એમને આતુરતા થઈ જાય. આગળ જતાં એ તો મને એવું કહેતા હતા કે હવે કે હું ગમે ત્યારે કોલંબસમાં આવીશ ને મારે દિવસમાં ભલે હું 1:30 વાગે આવું રાતે, મંદિરે દર્શન કરીને જ ઘરે જવાનું મારે. એટલે એમને કેવી ગરજ. જે દિવસે ક્લોઝિંગ થયું મંદિરનું 16th જૂન, એ દિવસે સ્વામીજીએ એમને સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હતા. સંતો બી અહીંયા હતા એ દિવસે, ઘનશ્યામ અંકલ હતા. એમને લઈને તમે પહેલાં ઠાકોરજીને બિરાજમાન કરજો એવું કહ્યું હતું, અને આરતી કરજો, શાંતિથી બધા પ્રસાદ વહેંચજો. તે એ દિવસે સૌથી પહેલાં બધા ભક્તોને અમે વોટ્સએપમાં બ્રોડકાસ્ટ કરી દીધું. પણ આયરોનિકલી અમે બધા મોડા પહોંચ્યા. સૌથી પહેલાં એ ભગત પહોંચ્યા જે સૌથી દૂર રહે છે, એક રિકેનભાઈ કરીને છે, અહીંયા છે કે નહીં મને નહીં ખબર. એ ફિન્ડલી રહે છે, એટલે જેને જિયોગ્રાફી ખબર હોય અહીંયાથી 1.5 કલાક દૂર થાય. તો અમારા બધા કરતાં પહેલાં એ પહોંચી ગયા હતા. એટલે ભક્તોને ઉમંગ બી એવો છે. બીજું સ્મૃતિ એવી શેર કરવા માંગતો હતો કે જે ભક્તોને ત્યાં જવા મળ્યું અને બહાર સરસ મજાનું બોર્ડ હિરેનભાઈ લોકોએ માર્યું છે. એ બોર્ડ અમે ત્યાં છે ને પહેલાં ચર્ચનું બોર્ડ હતું, શાઇનિંગ લાઇટ બેપ્ટિસ્ટ ચર્ચ. એટલે બોર્ડ 3 ફીટ ડીપ હતું અને પોલની અંદર સિમેન્ટ હતા, એટલે કાઢવાનું બહુ અઘરું હતું. એટલે નીરવભાઈ છે અમારા કોલંબસના ઇંગ્લેન્ડમાં રહે છે, કલ્પેશ મામા, હિરેનભાઈ, એ બધા એ પોલ કાઢતા હતા. અને તાપ બહુ હતો, હીટ વેવ ચાલતું હતું ત્યારે. તો એ પોલ કાઢતા હતા તે થાકી જાય, કેમ કે નોર્મલી માણસ આટલું ખોદતો ના હોય. એટલે અમે ખોદતા હતા. તે આશીષભાઈનો સન છે સુરદમભાઈ, એને થોડુંક બોડી મારા જેવું છે, એટલે એનાથી કામ બહુ થાય નહીં. પણ એ અમને જોઈ ના શક્યો કે આ લોકો આટલું બધું થાકી જાય છે. તો બિચારો અંદર જઈને 5 ગ્લાસ ગેટોરેડ લઈ આવ્યો કે તમે લોકો ઊભા રહો, આ પાણી પીવો, પછી આગળ કામ કરો. એટલે છોકરાઓ બી આપણને શીખવે કે ભાઈ સેવામાં ભાગરૂપ કેમનું થવું. એવી જ રીતે બીજા એક મુક્તરાજ છે દેવાભાઈ, એ બી સોખડાના છે. એમને ફિઝિકલી બહુ કામ થાય નહીં તો બી એ ગમે ત્યારે જુઓ ને ફિઝિકલી એન્ગેજ જ હોય મંદિરે, ગમે તે સેવા હોય એ એક્ટિવ જ થઈ જાય. હિરેનભાઈ, અમરીશભાઈ, સૌનકભાઈ, પછી હું નામ લખીને આવ્યો છું, અમરીશભાઈ સુરત, એ બધાએ ભેગા મળીને જે મંદિરની સેવા કરી. આપ સૌએ મંદિરના દર્શન કર્યા કે નહીં ખબર નહીં ફિઝિકલી, પણ ઓનલાઈન તો આપણે જોયું જ. હજુ જેને ફિઝિકલી નહીં જોયું એને એવું જ લાગશે કે માર્બલનું મંદિર છે, પણ ત્યાં નજીક જઈને જુઓ તો ખબર પડે કે આ એકચ્યુઅલી વુડ છે. પણ હિરેનભાઈએ અને સંચરણ સ્વામીનો મોટો દાખલો એમાં કે ભાઈ આ ક્રિએટિવ એન્જિનિયરિંગ છે. તો એ મંદિર જ્યારે બનતું હતું
ત્યારે સ્મરણભાઈ અમારા એવું જોક ક્રેક કરે કે આપણે કે જોબ છોડીને હવે આ મંદિર બનાવવાનો જ બિઝનેસ કરી દેવો છે હિરેનભાઈ. તો હિરેશભાઈ કે આ તો આપણું મંદિર છે એટલે થાય, બાકી થાય નહીં, કે આ તો બહુ ધીરજનું કામ છે. એવી જ રીતે જગદીશભાઈ છે, મોન્ટુભાઈ છે, એ સૌ બી ડેકોરેશનની સેવા હોય કે પેઇન્ટિંગ કરવાનું હતું તો ઓવરનાઇટ આવી ગયા અને આખું પેઇન્ટ બદલી કાઢ્યો. જેને પહેલાં મંદિર જોયું હોય, નીરવભાઈ છે, શૈલેષ અંકલ છે, એમને ખબર છે પહેલાં કેવું દેખાતું હતું, અને હવે મંદિર જોવે તો આખો અલગ જ અનુભવ થાય. એટલે બધા જ ભાગરૂપ થઈ ગયા. પછી અમે જ્યારે મંદિર બહુ ડિમોલિશન હતું નહીં ભગવાનની કૃપાથી, કે બહુ જંક બી હતો નહીં, પણ ખાલી એક મેઇન વસ્તુ હતી, એમાં બેપ્ટિસ્ટ ચર્ચ હતું ને, એટલે જ્યાં દર્શનભાઈ ને મ્યુઝિકની ટીમ બેઠી હતી ત્યાં બેપ્ટિઝમનું ટબ હતું. તો હિરેનભાઈ કહ્યું કે આપણે આ કાઢી કાઢીએ ટબ અને બીજે દિવસે ગાર્બેજ કરી દઈશું. તો એટલામાં પરેશ અંકલે કહ્યું ઊભો રહે, ગાર્બેજ ના કરતા મને 4 ફોટા પાડ લેવા દો, હું આને વેચી દઉં, એટલે મંદિરમાં એટલી સેવા થઈ જાય. તો એમને ફોટા પાડ્યા, પહેલાં એમને $200 મૂક્યું, તો 50 જણાનું ઇન્ટરેસ્ટ આવ્યો ને તો એને કે સોલ્ડ કરી દીધું અને 500માં વેચ્યું. બીજે દિવસે એક જણ લઈ ગયો. એટલે એમને ઉમંગ એવો કે ઠાકોરજીના પૈસા બચી જાય અને ઠાકોરજીને એટલો ફાયદો થઈ જાય. એવી જ રીતે મોટામાં મોટો સિંહ ફાળો હોય તો આશીષભાઈએ આમાં સટલ જે નોટિસ ના થાય એવી બહુ મોટી સેવા કરી, કે આખી જે પ્રોસેસ હતી, ગુણગ્રાહક સ્વામીએ કહ્યું કે મંડળની આત્મીયતા, પણ ગમે તે સ્ટેપ હોય ફૂલ ટ્રાન્સપરન્સી, કશું બી હોય કે ભાઈ આજે આ પ્રોસેસ થાય છે, શૈલેષ અંકલે આ સ્ટેપ કયું છે, એટલે આખા મંડળને એક જ પેજ ઉપર રાખે, જેથી કરીને બધાને ઉમંગ એટલો ને એટલો જ રહ્યો. એવી એક મીટિંગ હતી અમારી કે ક્લોઝિંગ થઈ ગયું કે થવાનું હતું, એટલે ત્યારે અમે ફાઇનાન્સીસ ડિસ્કસ કરતા હતા અને એ બી ઓપન બુક કે ભાઈ આટલો ખર્ચો થશે, બધાને ખાલી જાણ કરીએ છીએ એટલે પાછળથી કોઈને સરપ્રાઈઝ ના લાગે. એટલે આશીષભાઈ વાત એવી મૂકી કે જેને જે સાનુકૂળતા હોય એ જણાવજો, આટલો ખર્ચો છે. તો એમાં એક હરિભગત હતા, એમને જોયું એ દિવસે, પછી એમની જે કેપેસિટી હોય કે એમની જે સાનુકૂળતા હોય એ પ્રમાણે એમને સેવા મંથલી કોન્ટ્રીબ્યુટ કરવી હતી. એમને જાતે જ સંકલ્પ થયો અને એમને મને લગભગ 10 વખત કહ્યું હશે કે તમે મારું પેલું બેંકમાંથી દર મહિને જતું રહેવું કરી દો ને, ત્યારે હું ભગવાનનો ગુનેગાર થઈ જઈશ. પછી આપણી પાસે એવી ફેસિલિટી નથી, એટલે મેં નીરવભાઈ મેરીલેન્ડને કહ્યું કે નીરવભાઈ આવું છે. એટલે હું નીરવભાઈને પૂછું કે નીરવભાઈ આ શું કરીશું. એટલી વારમાં પેલા ભાઈને એવું લાગે કે આને કેમ મારા પૈસા સેવા સેટઅપ નહીં કરતો. 10 વખત મેં મને પૂછ્યું, પછી ફાઇનલી નીરવભાઈએ અમને એબિલિટી આપી કે રૂટીનલી પૈસા ઝેલથી ટ્રાન્સફર થઈ જાય. તો એ ભાઈ એટલા બધા આનંદમાં આવી ગયા કે ચલો મારી સેવા થઈ જશે. એટલે આવા ને આવા ભક્તો કોલંબસમાં મળ્યા છે, જેથી શું કહેવાય આપણને હોલા ઉપાડ કરી લેવાનું મન થાય. અને અમારા વડીલ એવા રાજુ અંકલ બી તમે જોશો, હમણાં સ્મૃતિમાં આવશે, ગમે તે કામ હોય એ પોતે જ પહેલાં ફાઈબર કટ કરે કે પ્લાય કટ કરે, એટલે આપણને બી એવું થાય કે ચલો આપણે બી હેલ્પ કરીએ. એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ, એવી રીતે. એટલે ફ્રોમ ટોપ ટુ બોટમ, જેમ મેં એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ સુરદમભાઈ હોય કે દિવ્યભાઈ આશીષભાઈના નેફ્યુ છે, એ ડ્રિલમાં અને કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીમાં એટલા બધા પ્રોફિશિયન્ટ થઈ ગયા કે અમે લોકો એમને હવે જુનિયર હિરેનભાઈ તરીકે રેફર કરીએ છીએ. હજુ એ 10 યર્સના છે, પણ એનું ડ્રિલ એટલું પ્રોફેશનલી ઓપરેટ કરે છે હવે કે સંચરણ સ્વામી જેમ હિરેનભાઈને કંઈ ના કે દિવ્યને જ કે જોડે જ લઈને ફરે છે સંચરણ સ્વામી એઝ અ પર્સનલ અસિસ્ટન્ટ. એટલે મંદિરના ખાલી આત્મા માટે તો બહુ મોટો ફાયદો છે, જેમ સ્વામીજીએ ગુણગ્રાહક સ્વામીએ કહ્યું એ રીતે, પણ ફિઝિકલી બી છોકરાઓ એટલા બધા એંગેજ થઈ ગયા છે. અંતમાં તો એક વિડીયો ક્લિપ છે, બતાવીએ. નીરવભાઈને પ્રાર્થના કરું એ પહેલાં એક મારી પ્રાર્થના અને મંડળની પ્રાર્થના કે પ્રેમ સ્વામીજી 23 જૂને સ્પેશિયલી આ મંદિરનું બધું સ્મૂથ પ્લાનિંગ થાય. એમના સ્કેડ્યુલમાં ફિટ નહોતું થતું, તો બી એમને જ ઇન્ટરેસ્ટ કે ગમે તે ઉતર્યા એ દિવસે એટલાન્ટા મળ્યા તો કે મારે એક દિવસ આવી જ જવું છે.
એમને તો દિવ્યભાઈ તો એવું કહેતા હતા કે એમને ડાયરેક્ટ જ કોલંબસ આવતું. કેમ તો કે આ મંદિર છે. દિવ્યભાઈ એવું બી કહેતા હતા કે આ વખત સૌથી હાઈએસ્ટ મને કોલ કરીને ફોલોઅપ લીધું છે પ્રેમ સ્વામીજી. એટલે અમને જેટલું એક્સાઇટમેન્ટ હતું એનાથી 10 ગણું પ્રેમ સ્વામીજીને હતું. એટલે આપણે સૌ એમની માટે એક તાળીઓ કરી ગયા છીએ. એટલે સ્વામીજી જ્યારે આવ્યા 23 જૂને ત્યારે એમને એક સરસ વાક્ય કહ્યું હતું કે મંદિરની વ્યાખ્યા એટલે ગમે તે વ્યક્તિ આવે તેના મનમાં શાંતિ થવી જોઈએ તો એ મંદિર મંદિર કહેવાય. કોઈ બી આવે, એમને યોગીજી મહારાજના સમયનો એક પ્રસંગ કયો કે હું નામ ભૂલી ગયો, એમને સેવા હતી પિયારોની. હરબમસિંહ બાપુ એમને પિયારોની સેવા આપી હતી. તો એ પૂજા કરતા હતા ઠાકોરજીને બેસાડીને. પણ યોગીજી મહારાજના સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્ટર હતા કે ઠાકોરજીની પૂજા કરતા હોય તો બી કોઈ આવે તો પૂજા સાઈડમાં મૂકીને તમારે એને વધાવી લેવાના. એ ભાવથી કે આપણે કોઈ બી મંદિરમાં પગ મૂકે એ ભાવથી દરેક હરિભગત કોઈ બી આવે એને વધાવી લેવાના. એટલે આપ સૌના ચરણોમાં પ્રાર્થના અને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કે અમે આત્મીયતા અને સુરત ભાવને પાયામાં રાખીને, જેમ આપ કહો છો કે આ મંદિર નહીં, આના કરતાં મોટા સોનાના મંદિર થશે, પણ જો આપણા પાયામાં આત્મીયતા અને સુરત ભાવ નહીં હોય તો મંદિર નહીં લાગે. એટલે આપ સૌના ચરણોમાં, સ્વામીજીના ચરણોમાં, ઠાકોરજીના ચરણોમાં એક પ્રાર્થના કે અમારા મંડળમાં અને અમારા સૌની વચ્ચે આત્મીયતા અને સુરત ભાવ જલ્દી પ્રગટે, એ જ પ્રાર્થના.